થશે હશે તો આખા ગુજરાતને બતાવશે, એટલે થોડી આપણે શાંતિ રાખીએ. કરજણ વિધાનસભાની આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસના લોકલાડીલા ઉમેદવાર કિરીટસિંહના ચૂંટણી પ્રચાર અર્થે આયોજિત આ વિજય સંકલ્પ સંમેલનમાં આપણી વચ્ચે ખાસ ઉપસ્થિત રાજ્યસભાના સાંસદ, પૂર્વ કેન્દ્રીય મંત્રી આદરણીય નારણભાઈ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ યુવાન સાથીભાઈ શ્રી સાગરભાઈ, આપણા ખૂબ જ યુવાન લોક લાડીલા ધારાસભ્ય માનનીય જસપાલસિંહભાઈ, પૂર્વ ધારાસભ્ય માનનીય ચંદુભાઈ ડાભી, પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પૂર્વભાઈ નરેન્દ્રભાઈ મુકી, પૂર્વ ધારાસભ્ય પૂર્વ મંત્રી માન્ય કુમાનસિંહભાઈ, પૂર્વ ધારાસભ્ય આપણા સૌના વડીલ પૂર્વભાઈ ઉપેન્દ્રસિંહભાઈ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માન્ય પરિમલસિંહભાઈ, આપણા સહકારી આગેવાન માન્ય સંદીપસિંહભાઈ, વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ માન્ય ભાઈ શ્રી પ્રશાંતભાઈ, મંચ પર બિરાજમાન સૌ આગેવાનો, આ મિયાગામ જિલ્લા પંચાયત સીટના સૌ આગેવાનો મુરબ્બી મહેબૂબભાઈ, માન્ય કુલદીપસિંહભાઈ, માન્ય સુરેશભાઈ, જસપાલસિંહભાઈ, પ્રકાશભાઈ, ઇકબાલભાઈ સરપંચ, જસપાલસિંહભાઈ સરપંચ, શિરીષભાઈ પટેલ, ટીનાભાઈ, વિક્રમસિંહભાઈ, રમતાભાઈ, તુષારસિંહભાઈ, નીરુબેન વકીલ, દિલીપસિંહભાઈ, તમામ મારા વડીલો, ભાઈઓ, બહેનો અને સાથી યુવાન મિત્રો, તમારા બધાનો પ્રેમ, સ્નેહ, લાગણી ને ટેકા ના પ્રતીક સ્વરૂપ તમારા બધા તરફથી આ સાફો પહેરાયો છે. સાફો પહેરાયો એટલે એક માન સન્માન આપ્યું, એક રૂતબો આપ્યો, તો એ માન સન્માન જાળવવાની જવાબદારી પણ આપણી બને કે ના બને? તમે મને સાફો આપ્યો છે એટલે સાફાનું માન સન્માન જાળવવાની જવાબદારી મારી પોતાની પહેલી બને, અને જેણે આ મારા માથે બંધાયો છે એ તમારા બધાની જવાબદારી બને. તમે બધાએ ખૂબ મહેનત, પરસેવો, પરિશ્રમ કરી અને 2017 ની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ જેને પંજાનું નિશાન આપ્યું હતું એવા અક્ષય પટેલના માથે પણ આવો સાફો બંધાયો હતો. એ સાફો એટલા માટે બંધાયો હતો કે તમે અક્ષય પટેલને ટેકો નતા કરતા, પણ તમે કોંગ્રેસ પાર્ટીના પંજાનું નિશાન લઈને આવનારા વ્યક્તિને ટેકો કરતા હતા. તમે અક્ષય પટેલને નતા ઓળખતા, તમે કોંગ્રેસ પાર્ટીના પંજાના નિશાનને ઓળખતા હતા, અને એટલા માટે આપણે એમને માન સન્માન આપ્યું હતું. આખા ગુજરાતના લોકો આજે પૂછી રહ્યા છે કે 2017 ની ચૂંટણીમાં મતદારોએ 5 વર્ષ માટે ધારાસભ્ય ચૂંટવા માટે મત આપ્યો હતો. એ ધારાસભાની ચૂંટણીમાં જે લોકો કોંગ્રેસ પક્ષના નિશાન પર ઉભા રહ્યા એ દરેકને ખબર હતી કે આપણી લડાઈ લોકોની દુશ્મની વાળી હતી. આર્થિક, સામાજિક તમામ રીતનું નુકસાન વેઠ્યું હતું કે કોંગ્રેસનો ધારાસભ્ય કરજણમાંથી ચૂંટાઈને જાય તો આ વિસ્તારના લોકોના પ્રશ્નો માટે લડાઈ લડશે, આ વિસ્તારના યુવાનોના રોજગારની વાત કરશે, આ વિસ્તારના ખેડૂતોના પ્રશ્નો માટે રજૂઆત કરશે, લોકોના નાના મોટા સુખ દુઃખના પ્રસંગે એની પડખે આવીને ઉભો રહેશે. એ વિશ્વાસ સાથે મત આપ્યા હતા. આજે આખા ગુજરાતના લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે કે 5 વર્ષ માટે મત આપ્યા હતા, 5 વર્ષ માટે ધારાસભ્ય ચૂંટ્યો તો એવું તો શું બન્યું કે અધવચ્ચે રાજીનામું પડ્યું? એવું તો શું બન્યું જે વિશ્વાસ મૂક્યો તો એ વિશ્વાસનો ઘાત કરવો પડ્યો? એવું તો શું બન્યું કે પ્રજા સાથે ગદ્દારી કરવી પડી? અને એવું એટલા માટે બન્યું કારણ કે એમણે પોતાની જાત, પોતાનું જમીન અને આ કરજણ વિધાનસભાના મતદારો વિશ્વાસને પેલા કરોડોના રૂપિયાના મત કરી. હા ભાઈ કે અમને વેચ્યા, તમને એકલાને નહીં ભાઈ, આખા કરજણ, સિલોન ને પોરના મતદારોના વિશ્વાસને વેચ્યો છે.
તમને એકલાને નહીં, આખા કરજણ સિનોર ને પોરના લોકોના સ્વાભિમાનને વેચવાનું કામ કર્યું છે. એવા લોકોને આપણે જવાબ આપવો પડે કે ના આપવો પડે? ઢીલું ઢીલું બોલે છે મિયા ગામમાં. આપવો પડે કે ના આપવો પડે? અને એટલા કિરીટસિંહ જેવા એક લોકો વચ્ચે સતત રહેનારો વ્યક્તિ, સુખ દુઃખમાં આવીને ઉભો રહેનારો વ્યક્તિ, કોઈનાથી પણ ડરે નહીં કે કોઈનાથી પણ વેચાય નહીં, ફૂટે નહીં, એવો મજબૂત ઉમેદવાર કોંગ્રેસ પાર્ટી આ વખત આપ્યો છે. આ વખતે ગુજરાતની 8 બેઠકો પર કે જ્યાં ધારાસભ્ય પક્ષ સાથે ને પ્રજા સાથે કરોડો રૂપિયા, તમામ જગ્યાએ લોકો પક્ષ પલટુને સબક શીખવાડવા માટે મતદાન કરવાના છે. એ પક્ષ પલટુઓને ફરી કોઈ પણ રીતે જાહેર જીવનમાં સ્થાન ના હોય. જેણે એકવાર પ્રજા સાથે ગદ્દારી કરી, એકવાર પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો, એને ફરી ધારાસભ્ય બનવાની તક ક્યારેય અપાય નહીં. અને ગુજરાતનો ઇતિહાસ રહ્યો છે એ 2017 ની અહમદભાઈ પટેલની રાજ્યસભાની ચૂંટણી હતી. ત્યારે પણ જેણે પ્રજાને પક્ષ સાથે દ્રોહ કર્યો હતો, એવા મોટા મોટા લોકોને પણ પ્રજાએ ઘેર બેસાડવાનું કામ કર્યું હતું. હમણાં ગયા વર્ષની જ વાત કરીએ તો લોકસભાની ચૂંટણી પછી પેટા ચૂંટણીઓ આવી. જે લોકોએ પ્રજાને પક્ષ સાથે દ્રોહ કર્યો હતો, એવા લોકોને એમના વિસ્તારની જનતાએ પણ વાતે ગાતે ને ઘેર મોકલ્યા હતા. આ વખતે પણ લખી રાખજો. આ મિયા ગામના સ્ટેજ પરથી કહીને જઉં છું કે 8 બેઠકો પર આ પક્ષ પલટુઓને પ્રજા ઘેર બેસાડવાનું કામ કરવાનું. એક તો આ ધારાસભ્યોએ ગદ્દારી કરી અને બીજી વિશ્વાસઘાતની વાત ભારતીય જનતા પાર્ટીની સરકારોએ કરી છે. ભાજપે લોકો સાથે વિશ્વાસઘાત કઈ રીતે કર્યો? આજે મારે તમને બધાને યાદ દેવડાવવું, 2017 ની વિધાનસભાની ચૂંટણીઓમાં જે ભાજપના નેતાઓ ભાષણ કરતા હતા, લોકોને વાયદા ને વચન આપ્યા હતા, એમાંનો એક પૂરા થયા નથી. એ દેશના પ્રધાનમંત્રી ભાષણ કરતા હતા કે ખેડૂતોને ઉત્પાદનના ડબલ ભાવ આપીશું, ખેડૂતોની આવક બમણી કરીશું, ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડીશું, ખેડૂતોને સસ્તું ને સારું ખાતર ને બિયારણ આપીશું, ખેડૂતોને દિવસે વીજળી આપીશું, ક્યાંક નુકસાન થાય તો પાક વીમાની રકમ આપીશું, ક્યાંક અતિવૃષ્ટિ થઈ હોય તો એના માટે સહાય આપીશું. મારે તમને પૂછવું છે કે હમણાં વરસાદ પડ્યો ને કપાસનો પાક બરબાદ થઈ ગયો, 1 રૂપિયો પણ સહાય કોઈને મળી હોય તો હાથ ઊંચો કરે. મળી છે કોઈને? એક પણ ખેડૂતની આવક ડબલ થઈ હોય તો હાથ ઊંચો કરે. કોઈને પણ સસ્તું ખાતર મળ્યું હોય તો હાથ ઊંચો કરે. કોઈને પણ સતત દિવસે વીજળી મળી હોય તો હાથ ઊંચો કરે. એક પણ ખેડૂતને એના મહેનતના પ્રમાણમાં, ખર્ચના પ્રમાણમાં ઉત્પાદનના બજાર ભાવ મળ્યા હોય તો હાથ ઊંચો કરે. આખા ગુજરાતમાં એક પણ ખેડૂત આ સરકારથી સંતુષ્ટ નથી. અને એ ખેડૂતો અહેસાસ કરી રહ્યા છે કે આ લોકોના વિશ્વાસમાં મેં એમને મત આપ્યા હતા. આજે આ ભારતીય જનતા પાર્ટીએ ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો છે. ગુજરાતનો એક યુવાન કે જે મોંઘું શિક્ષણ લઈને જ્યારે રોજગાર માટે સરકાર પાસે જાય તો ચૂંટણી આવે ત્યારે સરકારમાં બેઠેલા લોકો દેશના પ્રધાનમંત્રી જાહેરાત કરે કે દર વર્ષે 2 કરોડ યુવાનોને રોજગાર આપીશું. ગુજરાતના મુખ્યમંત્રી જાહેરાત કરે કે 1 લાખ કરતા વધારે જગ્યાઓ અમારી ખાલી છે, ત્યારે એ જગ્યાઓ ભરીને યુવાનોને નોકરી આપીશું. મારે તમને પૂછવું છે કે તમારા ઘરમાં, તમારી આજુબાજુ કે આપણા કુટુંબ પરિવાર મિત્રોમાં અનેક દીકરા દીકરીઓ ભણેલા છે, મોંઘું શિક્ષણ લીધું છે, અને રોજગાર લેવા જાય તો સરકાર રોજગાર આપે છે ખરી? સરકાર ફક્ત વાતો કરી, જાહેરાતો કરી, સરકારી ભરતી માટે જાહેરાતો કરીને કરોડો રૂપિયા રજીસ્ટ્રેશનમાં ઉઘરાયા.
પરીક્ષા માટેની વાત કરી, વર્ષો સુધી પરીક્ષા જાહેર ના થાય, પરીક્ષા લેવાય તો ચોરીઓ અને કૌભાંડ થાય, પરીક્ષા લેવાય તો વર્ષો સુધી પરિણામ ના જાહેર થાય, પરિણામ જાહેર થયું હોય તો વર્ષો સુધી નોકરીના ઓર્ડર ના અપાય, અને એવા ગુજરાતમાં 20 લાખ કરતા વધારે યુવાનો આ સરકારની ભરતીના નામે જે કૌભાંડ થાય છે, મશ્કરી થાય છે, એની સામે લાંબા સમયથી આંદોલન કરી રહ્યા છે, પણ સરકાર એમનું કોઈ પણ વાત માનવા તૈયાર નથી કે રોજગાર આપવા તૈયાર નથી. એની સામે યુવાનોને લાગે છે કે આ સરકારે અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. અહીંયા બહેનો ખૂબ મોટી સંખ્યામાં. પહેલા મોંઘવારી માટે વાત થતી હતી, ભાજપે સૂત્ર આપ્યું હતું બહુ થોડી મહેંગાઈ કી માર, અબ કી બાર મોદી સરકાર. લોકોએ વિશ્વાસ મૂકીને મત આપ્યા કે આ સરકાર આવશે તો મોંઘવારી ઘટાડશે. મારે તમને બધાને પૂછવું છે કે આજે મોંઘવારી વધી કે ઘટી? પેટ્રોલ ડીઝલ ગેસનો ભાવ આઝાદી પછી સૌથી વધારે ભાવ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં છે. આજે શાકભાજી લઈ લો, ઘરની એક પણ વસ્તુ લઈ લો, તમામ વસ્તુમાં મોંઘવારીનો માર પ્રજાજનો સહન કરી રહ્યા છે. ત્યારે ઘરની ગૃહિણીને લાગે છે, મધ્યમ વર્ગના લોકોને લાગે છે કે આ સરકારે ભાષણ ને વચન આપ્યું હતું એ અમારી સાથે વિશ્વાસઘાત થયો છે. આ સરકારે મોંઘવારી ઘટાડી નથી. અહીંયા બેન દીકરીઓ બેઠી છે, આપણને બધાને હોય અને સરકાર પાસે અપેક્ષા હોય કે બેન દીકરીઓનું સન્માન જળવાય, એની સુરક્ષા થાય, કોઈની પણ સાથે અન્યાય કે અત્યાચાર ના થાય. આજે રોજ ટીવીમાં પેપરમાં રોજ ઉઠીને જોઈએ તો ક્યાંક બહેનો પર બળાત્કાર થાય છે, ક્યાંક મહિલાઓ પર અત્યાચાર થાય છે, ક્યાંક છેડતી થાય છે, ક્યાંક ગુંડાગર્દી ચાલે છે, ક્યાંક ફાયરિંગ થાય છે, ક્યાંક જમીનના માફિયાઓ બેફામ બન્યા છે, ક્યાંક ખંડણી ઉઘરાવાઈ રહી છે. કાયદો વ્યવસ્થા જેવી કોઈ પરિસ્થિતિ રહી નથી. ત્યારે લોકોએ જે સુરક્ષાના વિશ્વાસ સાથે સરકારને મત આપ્યા હતા એ લોકોનો વિશ્વાસ પણ નથી, અને લોકોને લાગી રહ્યું છે કે આ સરકારે વિશ્વાસઘાત કર્યો છે. એ ખેડૂત હોય, એ યુવાન હોય, મહિલા હોય કે સામાન્ય જન હોય. હમણાં જ કોરોનાની મહામારી આવી, કોરોનાનો વાયરસ કઈ આપણા ગુજરાતમાં કે ભારતનો વાયરસ નતો, એ વિદેશની ધરતી પરથી ભારતમાં આવેલો વાયરસ હતો. ગુજરાતમાં એક પણ કેસ નતો, અને જ્યારે જાગૃતિ રાખવાની હતી, સાવચેતી રાખવાની હતી, લોકોને જાગૃત કરવાના હતા, એવા સમયે આ લોકોએ અમદાવાદમાં પેલા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ કર્યો. એ નમસ્તે ટ્રમ્પ અમેરિકામાંથી લોકો ગુજરાતમાં આયા અને ગુજરાતની ધરતી પર કોરોનાને આપણે આમંત્રણ આપ્યું. અને તે વખતે શરૂઆતમાં રોકવાની જરૂર હતી, પણ એમણે એ ઘડીએ કોઈ ચિંતા ના કરી, અને આજે ગુજરાતના એક એક ગામમાં કોરોના પહોંચી ગયો છે. 4000 કરતા વધારે લોકોના મોત થઈ ચૂક્યા, 1.5 લાખ કરતા વધારે લોકોને કોરોના સંક્રમિત થઈ ચૂક્યો, અને હજુ જો સરકાર સાચા આંકડા બહાર પાડે તો 10 લાખ કરતા વધારે લોકો ગુજરાતમાં આજે કોરોનાગ્રસ્ત થયા છે. અને એવા સમયમાં જ્યારે સરકારની જવાબદારી હતી કે આ કોરોનાથી લોકોને મફત સારવાર મળવી જોઈએ, કોઈનો પણ જીવ ના જવો જોઈએ, એવા સમયમાં સરકારે ખાલી વાતો ને જાહેરાતો કરી, આપણને બધાને કહ્યું કે દીવા કરો, થાળી વગાડો, પુષ્પ વર્ષા કરી, પણ સરકારી હોસ્પિટલમાં ના સ્ટાફ હતો, ના દવાઓ હતી, ના વેન્ટિલેટર હતા. લોકોને ભગવાનના ભરોસે મરવા માટે છોડી દીધા હતા. અને એટલું આપણને મરવા છોડી દીધા હતા એવું નહીં, આ કપરા સમયમાં પણ ભાજપના નેતાઓ કૌભાંડ કરવામાં વ્યસ્ત હતા. પેલા મુખ્યમંત્રી એમના મિત્રની કંપનીનું પેલું દમણ, કે જે આપણે પેલી પંચાલ ને તઈ લુહાર ને તઈ દમણ હોય છે ને, જોયું છે કે નહીં બધા, કે આમ દબાઈએ એટલે હવા નીકળે, એ દમણનો પ્રયોગ એમણે ગુજરાતના લોકો ઉપર કર્યો, ને એના કારણે અનેક લોકોના જીવ ગયા. એ વખતે વેન્ટિલેટર ના લાયા, પણ એમના મિત્રની કંપનીનું પેલું નકલી વેન્ટિલેટરની પબ્લિસિટી કરવાનો પ્રયત્ન કર્યો. એટલે વેન્ટિલેટરમાં કૌભાંડ કર્યું, માસ્કના નામે કૌભાંડ કર્યું, નકલી ઇન્જેક્શનોના નામે કૌભાંડ કર્યું, અને છેલ્લે હમણાં સુરતમાં પકડાયું કે ખીચડીના નામે પણ કરોડો રૂપિયા ખાઈ ગયા. એટલે મદદ તો ના કરી, પણ કપરા સમયમાં પણ કૌભાંડ કરવાનું ના ભૂલ્યા. એના કારણે લોકોને લાગે છે કે આ સરકારે અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. આ તમામ મોરચે નિષ્ફળ રહેલી સરકાર,
તમે રોજ બરોજ અહીંયા અનુભવતા છો કે ગુંડાઓ કે લુખ્ખા લોકો ખુલ્લેઆમ જે ફાવે એમ કરી શકે અને સામાન્ય માણસ ખાલી માસ્ક વગર નીકળ્યો હોય તો 1000 રૂપિયાનો દંડ આપવામાં આવે. ગુંડાઓ બેફામ રીતે ચાલે, તમામ સરકારી અધિકારીઓ બેફામ રીતે ભ્રષ્ટાચાર કરે, કોઈ પણ કામ પૈસા આપ્યા વગર થાય નહીં, કોઈ પણ કામ માટે લાગવા કે પૈસા આપવા જ પડે. અને તેમ છતાં સામાન્ય માણસ જ્યારે પોતાની કઈક વાત કરવા, રજૂઆત કરવા, કોઈ વિરોધ કરવા જાય તો પોલીસને આગળ કરીને એને દંડા મારવામાં આવે. આ તમામ બાબતોનો હિસાબ ગુજરાતની જનતા આવતી 3 તારીખે મતના હથિયારથી આપવાની છે. ભલે તમે રેલીઓ ના કાઢવા દો, ભલે તમે કોઈની વાત ના સાંભળો, ભલે તમારું સરમુખત્યા જેવું શાસન હોય, પણ જનતાના હાથમાં એક મોટું હથિયાર છે. એ હથિયાર છે મતનું હથિયાર. અને ભારતની દેશની પહેલી કોંગ્રેસની સરકાર બાબા સાહેબ આંબેડકરે બનાવેલું બંધારણ કે જેણે દરેકને મતનો અધિકાર આપ્યો કે અહીંયાના સામાન્ય ગામનો નાગરિકનો મતનો એક કિંમત અને દેશના રાષ્ટ્રપતિ વડાપ્રધાનના મતની પણ એક કિંમત. કોઈ પણ વ્યક્તિ ખોટું બોલીને મત લઈ જાય, કોઈ પણ વ્યક્તિ ખોટા વાયદા વચન આપીને મત લઈ જાય, કોઈ પણ વ્યક્તિ ગદ્દારી કરે, પણ જ્યારે બીજી વાર આવે ત્યારે પ્રજા એનો વારો કાઢે. વારો કાઢે કે ના કાઢે? તો આ ભાઈનો પણ વારો કાઢવાનો સમય આવતી 3જી તારીખ છે. અમે તમને વિનંતી કરવા આવ્યા છે. જસપાલસિંહભાઈ કે અહીં નદીને પેલી પાર આવો એટલે જસપાલસિંહભાઈ બેઠા છે. એ જસપાલસિંહભાઈ ની ફરી નદી આવે ને પેલે પાર આવો તો હું પોતે પણ બેઠો છું. એટલે કઈ પણ તકલીફ થાય તો મહીસાગરના કિનારે રહેવા વાળા છે. મહીસાગરમાં ના કિનારે વાળાનું કેટલું વજૂદ હોય કે કેટલી ખમીર હોય આપ સૌ જાણો છો. ત્યારે આજે આપણે બધા કિરીટસિંહના જામીન થવા આવ્યા છે. બધાને ડર હોય કે એક ધારાસભ્ય બનાવ્યો ને વેચાયો, પણ કિરીટસિંહ માટે અમે બધા આગેવાનો અહીંયા જામીન થવા આવ્યા છે કે આવનારા સમયમાં આ તમારો કાર્યકર, તમારા વચ્ચે કામ કરનારો યુવાન આ વિસ્તારનો ધારાસભ્ય થશે તો ભવિષ્યમાં લોકોને જે પ્રશ્નો છે, આ કરજણ સિનોર એવો વિસ્તાર હતો કે જે ભૂતકાળમાં આખા દેશમાં કપાસની ખેતી માટે, એના ઉત્પાદન માટે જાણીતો હતો. આ કરજણ સિનોર એવો વિસ્તાર હતો કે ભૂતકાળમાં એની સહકારી પ્રવૃત્તિ માટે આખા દેશમાં જાણીતો હતો.